સર્વ મુક્તોને હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ છે વડતાલ ધામનો ભક્તિનો દિવ્ય માહોલ. સર્વ અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ભાદરવા મહિનાથી આસો મહિના પ્રબોધિની સુધી વડતાલ ધામની 200 પ્રદક્ષિણા ફરી મને ને તમને ભક્તિનું ભાથું પૂરું પાડ્યું છે. અને એ પ્રદક્ષિણા દ્વિશતાબ્દી વર્ષે અત્યારે અનેક ધામથી, કુંડળ ધામથી અનેક સંતો ભક્તો, ધાંગધ્રા સંસ્કાર ધામથી અનેક સંતો ભક્તો, પૂજ્ય નવતમ સ્વામીને એના હેતવાળા અનેક સંતો ભક્તો, પૂજ્ય સરદારથી નિત્ય સ્વરૂપ સ્વામી એમના સ્નેહવાળા અનેક ભક્તો, તેમજ વર્ષોથી વડતાલ ધામ સાથે નિષ્ઠાથી જોડાયેલા અનેક સંતો ભક્તો નિત્ય વહેલા 4:30-5 વાગ્યાથી, ક્યારેક તો વહેલા 3 વાગ્યાથી ઉઠી આ પ્રદક્ષિણા ફરી રહ્યા છે. આપણા સદગ્રંથોમાં લખ્યું છે કે કૃતો એકો પ્રદક્ષિણામ શતયજ્ઞ સમમ ફલેત. એક પ્રદક્ષિણા કરે એને 100 યજ્ઞનું ફળ મળે છે. એકાકી પ્રદક્ષિણા કૃતમ સર્વ પાપમ ક્ષયો ભવેત. એક જ પ્રદક્ષિણા કરે એના યુગો સુધીના તમામ પાપ નાશ પામે. અરે સ્કંદ પુરાણમાં તો ભગવાન ત્યાં સુધી બોલ્યા છે કે યત ફલમ વેદ પાઠેન યત જપેન ચલ પ્રપદ્યતે તત કોટિ ગણમ ફલમ પ્રદક્ષિણાંચ લભતે. જે વેદોના પાઠ કરવાથી ફળ મળે, જે અનંત વાર જપ યજ્ઞ કરવાથી ફળ મળે, એ તમામ વેદોના અધ્યયન, શાસ્ત્રોના અધ્યયન અને પાઠ એનું કોટિ ગણું કરવાથી જે ફળ મળે એ એક પ્રદક્ષિણાથી મળે છે. આજ આ વડતાલ ધામમાં અનેક સંતો રોજે કોઈ 50, કોઈ 100, કોઈ 200, કોઈ 250, 300, 400 પ્રદક્ષિણા કરે છે. આ એક યુવાન મુંબઈનો ધીમંત, એને 2 વર્ષથી નોકરી છૂટી હતી, પણ પૂજ્ય નવતમ સ્વામીના કહેવાથી માત્ર એ 51 પ્રદક્ષિણા કર્યો અને પ્રદક્ષિણા પૂરી થઈ ત્યાં મોટી કંપનીનો ફોન આવ્યો અને એ તરત જ ઊંચી જોબ મળી ગઈ. આ લોકની જોબ નહીં, બાપ અક્ષરધામની જોબ પણ અહીંથી પાકે છે. એવો આ વડતાલ ધામમાં ભક્તિનો માહોલ છે. અહીંયા રોજ પવિત્રાનંદ સ્વામીના પવિત્ર સભા મંડપમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીના શિષ્ય ભક્તિ સ્વામી આખો સભા મંડપ જે દિવસથી વડતાલમાં આવ્યા 5 વર્ષથી વાળે છે. એક પાર્ષદ રાજુ ભગત છે, રોજે છેલ્લા 4.5-5 વર્ષથી આખું મંદિર, આખું પ્રદક્ષિણા રોજે 4 વાગ્યે ઉઠી અને 4 થી 5, 5:30 સુધી પોતું મારીને સાફ કરે છે. આ વડતાલ ધામની પરમહંસોની ધર્મશાળા, ત્યાં લલિત સ્વામી, જીષ્ણુ સ્વામી વગેરે રોજે 3 વાર પોતા મારીને સાફ કરે છે. આ વડતાલ ધામમાં શ્રાવણ મહિનામાં નિત્ય 1.25 લાખ તુલસી પત્રથી દેવોનું પૂજન અર્ચન આખો દિવસ ચાલે છે. અનેક પ્રકલ્પમાં ભક્તિના માહોલ જામી રહ્યા છે. અહીંના વિઠ્ઠલ ભગત છે, રોજે વહેલા 4:45 આવી અને પ્રદક્ષિણા ફરી અને વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર નેરે લોલ. આ છેલ્લા એમનો 50 વર્ષનો નિયમ છે. આ એક જીષ્ણુદાસજી સ્વામી છે, રોજે 4:30 વાગે આવે, 4:30 થી 5:30 વાગ્યા સુધી વહેલા ઉઠી પ્રભાતિયા બોલે, સ્તોત્ર બોલે, પ્રદક્ષિણા કરે. આવા તો કેટલા નિર્ગુણ ભક્ત છે. આનો કોઈને વિડીયોમાં આવવું નથી, પરંતુ આ જે ભક્તિ કરી રહ્યા છે 50 વર્ષથી એમની શ્રદ્ધા છે, એમની ભાવનાઓ છે. આપણે તો 5 દિવસ આવતા હોઈએ ત્યારે થોડું કરતા હોય, પણ 50 વર્ષથી આવી રીતે ભક્તિ કરે એવા તમામ પરમહંસોને મારા વંદન છે. આ વડતાલ ધામના દિવ્ય માહોલમાં આપણે પણ આવીએ. આજે વડતાલ ધામમાં શિક્ષાપત્રી લેખન થયા એને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણે પ્રદક્ષિણા કરતા પ્રદક્ષિણાના પાછલા પાઠ પાસે બેસીને આ સંપ્રદાય લાંબા કાળ સુધી વ્યવસ્થિત ચાલે એવા હેતુથી આચાર્ય શ્રી સ્થાપનનો સંકલ્પ કર્યો હતો. એ આચાર્ય મહારાજની સ્થાપના થઈ, એને પણ આજે 200 વર્ષ પૂર્ણ આ પ્રબોધિની એકાદશીએ થશે. તો આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ, આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના પવિત્ર પર્વે આપ પણ ભક્તિનું ભાથું ભરી આપના જીવનને ધન્ય બનાવો. આપ પણ તમામ પાપોથી મુક્ત થઈ પુરુષોત્તમ નારાયણથી યુક્ત બનો. અને જેમ પ્રદક્ષિણામાં પુરુષોત્તમ નારાયણ કેન્દ્રમાં છે, એ જ રીતે આપણા જીવનમાં પણ પુરુષોત્તમ નારાયણ કેન્દ્રમાં રહે અને આપણું જીવન પણ પુરુષોત્તમ પરાયણ બને અને પુરુષોત્તમ જેવા પરમાનંદને પામીને આપ સૌ પૂર્ણકામ બનો. એવી આજના દિવસે
અમારા જેવા પવિત્ર પાવન દિવસે પુરુષોત્તમ નારાયણ વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ તમામ દેવોને અને આ પ્રદક્ષિણા કરનારા તમામ પ્રગટ મુક્તો સંતો ભક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.